નમસ્કાર, મેટ્રો 10 માં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના બ્રેકિંગ ન્યૂઝથી। તો જે રીતે સમાચાર આવી રહ્યા છે સુરતથી, સુરત કોંગ્રેસમાં ભંગાણના સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસના 3 માજી કોર્પોરેટર સહિત નેતાઓ ભાજપમાં જોડાયા છે। 25 થી વધુ નેતાઓ ભાજપમાં જોડાયા। લોકસભા પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે। સતીશ પટેલ, ભારતીબેન તિવારી માજી કોર્પોરેટર છે જેઓ ભાજપમાં જોડાયા છે। તો સાથે બસંતી રાઉત કોંગ્રેસના માજી કોર્પોરેટર પણ ભાજપમાં જોડાયા છે। 25 થી વધારે કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે। તમામ લોકોએ કેસરીઓ ધારણ કર્યો છે અને સી આર પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કરી ભાજપમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। થી વધુ નેતાઓ ભાજપમાં જોડાયા છે, જેને લઈને આજે સુરત કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યાના સમાચાર સામે આવ્યા છે। સુરત કોંગ્રેસમાં ભંગાણના સમાચાર। કોંગ્રેસના 3 માજી કોર્પોરેટર સહિત નેતા અને કાર્યકર્તાઓ જોડાયા છે ભાજપમાં। તો વાત કરીએ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે વિકસિત ભારત વિકાસ ગુજરાત અંતર્ગત આયોજિત નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત 13,000થી વધુ સ્વસહાય જૂથની 1,30,000થી વધુ મહિલાઓને 250 કરોડની વધુની સહાય આપવામાં આવી હતી। ઉપરાંત સિદ્ધપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રૂપિયા 305 કરોડના કુલ 145 જેટલા કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું છે। તો વાત કરીએ વડોદરાની। વડોદરામાં અંગ્રેજોએ આપેલું ડભોઈ નામને દર્ભાવતી નગરી કરવા ઠરાવ કરવામાં આવ્યો છે। ડભોઈ 2017ના વિધાનસભા ઇલેક્શનમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા જાહેરમાં નિવેદન કરવામાં આવ્યું હતું કે હું ડભોઈને દર્ભાવતી બનાવવા આવ્યો છું। દર્ભાવતી ઐતિહાસિક નગરી તરીકે પાટણના રાજા સિદ્ધપુરસિંહ સોલંકીના પુત્ર વિશળદેવે આ ઐતિહાસિક નગરીનું નિર્માણ કર્યું હતું। ત્યારે ધારાસભ્ય દ્વારા જે નિવેદનો આપવામાં આવ્યા હતા તેથી મુખ્યમંત્રીને સુધી નામ પહોંચાડી ડભોઈને દર્ભાવતી કરવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવશે। અંગ્રેજોના શાસનકાળમાં જ્યારે દર્ભાવતી નામ ડભોઈનું હતું જ, ત્યારે એ લોકોને બોલતા ના ફાવતા હોવાથી કોઈ ડભો કરીને ગામનું નામ ડભોઈ પડી ગયું હતું, જે ધારાસભ્ય શ્રી 2017માં આવ્યા પછી ધારાસભ્યની દર્ભાવતી કરવાની ઈચ્છા જે આખી છે ને કામગીરી જે થઈ રહી છે એના અનુસંધાને આજે ગતરોજ સમગ્ર સભામાં આ ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે। નગરપાલિકા અને તાલુકા પંચાયત ઠરાવ પછી જિલ્લા પંચાયતમાં મોકલવામાં આવશે, ત્યાંથી કલેક્ટરને મોકલીને ત્યાંથી સરકારમાં આ ઠરાવ મોકલવામાં આવશે અને ત્યાર પછી સરકાર આ અંગેની આગળની કાર્યવાહી કરશે। હું 2017માં પહેલીવાર ડભોઈ વિધાનસભાના ઉમેદવાર તરીકે આવ્યો। પહેલે જ દિવસે મેં કહ્યું હતું કે હું ડભોઈને દર્ભાવતી બનાવવા માટે આવ્યો છું। જે એનું ઐતિહાસિક નામ હતું, એની જે જાહો જલાલી હતી, એ જાહો જલાલી પાછી લાવવી છે। ગુજરાતમાં કોંગ્રેસને એક પછી એક મોટા આંચકા લાગી રહ્યા છે। આ દરમિયાન કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે। માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું છે। તેઓ રાજીનામું આપવા માટે વિધાનસભા અધ્યક્ષના નિવાસસ્થાને પહોંચ્યા હતા। તેમની સાથે એમએલએ પણ સંજય કોરડિયા પણ હાજર રહ્યા હતા। મારા મતદારો, મારા આગેવાનો, મારા કાર્યકરોના કહેવાથી અને મારા વિસ્તારના વિકાસના કામો કરવા માટે મેં
આ રાજીનામું આપ્યું છે. જે હોય સત્તા એ હોય, કામમાં ઘણો ફેર પડે. એ લડવાનો સૌ. ભાજપ ક્યારે જોઈન કરી રહ્યા છો? ભાજપ ટૂંક સમયમાં જ્યારે મારો પ્રોગ્રામ નક્કી થશે ત્યારે. દિવસે ને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે, ત્યારે જસદણમાં પણ એક વેપારીએ 4 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. વ્યાજખોરો વેપારી પાસે 8.50 લાખના બદલામાં 13.48 લાખ વસૂલી ચૂક્યા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરી ધમકીઓ આપતા હોવાના વેપારીએ આક્ષેપ કર્યા હતા. જ્યારે વેપારીએ 4 વ્યાજખોર પાસેથી અલગ અલગ રૂપિયા લીધા હતા. ત્યારે સમગ્ર મામલે જસદણ પોલીસે 4 વ્યાજખોર સામે ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા કાળાનાથ વિસ્તારમાંથી ગેરકાયદેસર લિંગ પરીક્ષણ કરતા તબીબને ઝડપી પાડવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચી ભ્રૂણ હત્યા બંધ કરો, બેટી બચાવોનું અભિયાન સમગ્ર ભારતમાં ચલાવાઈ રહ્યું છે, પરંતુ પૈસાના લાલચુ ડોક્ટરો હજુ પણ અધિકારીઓની આંખોમાં ધૂળ ઝોંકીને પૈસા માટે લિંગ પરીક્ષણનો ધંધો ખુલ્લે આમ બેખોફ ચલાવી રહ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગને મળેલ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા તબીબ ડોક્ટર MC શાહ, સ્મિતા એક્સરે એન્ડ સોનોગ્રાફી ક્લિનિક કાળા નાણાં વિરુદ્ધની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યાં સોનોગ્રાફી અત્યારે હાલ થાય છે. અમારા જાણ મુજબ એમના પાસે જે સોનોગ્રાફી મશીન હતા એ સીલ હાલતમાં છે, એમના રજિસ્ટ્રેશન અત્યારે બંધ થયેલું છે. તેમ છતાં સોનોગ્રાફી થતાં અમારા ધ્યાન ઉપર આવતા એમના દરેકે દરેક કવાટની મેં જ્યારે ચકાસણી કરી, તપાસ કરી, ત્યારે અમને એક પોર્ટેબલ સોનોગ્રાફી મશીન જે કે મેડ ઇન ચાઇના છે એવું મળી આવ્યું. એમના જોયા પછી એવું લાગે કે એને અત્યારે હાલ ઉપયોગ થાય છે. એમના પાસે સોનોગ્રાફી મશીનનો ઉપયોગ કરવા માટે જેલ, જેની મેન્યુફેક્ચરિંગ ડેટ 2024ની હતી, એનો મતલબ કે અત્યારે હાલ ઉપયોગમાં હતો એવું અમને ખ્યાલ આવ્યો. તો મેઘમણી ક્રોપ ન્યુટ્રિશન લિમિટેડ દ્વારા મેઘમણી નેનો યુરિયા ખાતરના પ્લાન્ટની જે રીતે શરૂઆત કરવામાં આવી છે, સાણંદ છારોડી સામે આવેલી કંપનીના પ્લાન્ટ ખાતે ઇફકો કંપનીના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નેનો યુરિયા પ્રવાહી ખાતર ટેકનોલોજી માટે સહકારી કંપનીઓ ઇફકો સાથે ટેકનોલોજી કરાર થયો છે. મેઘમણી કોર્પોરેશન ન્યુટ્રિશન લિમિટેડ ગુજરાતમાં દર વર્ષે 5 કરોડનો નેનો યુરિયા બોટલ 500 મિલીથી ક્ષમતા ધરાવતો પ્લાન્ટ બનાવવા માટે 150 કરોડ અને ખાતરની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા માટે આગામી વર્ષોમાં ન્યુટ્રિશન સેગમેન્ટમાં વધુ પ્રોડક્ટ્સ બનાવવામાં આવશે. મેઘમણી નેનો યુરિયા પર્યાવરણ માટે સલામત છે અને તેમનો ઉત્પાદનની ઉપજ અને ગુણવત્તામાં વધારો કરે છે. આજે મેઘમણી દ્વારા નેનો યુરિયાની ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. નેનો યુરિયા દુનિયામાં સૌપ્રથમ ઇફકોએ સંશોધન કરી, અનેક પ્રયોગો પૂછી અને લાંબા સમયે એને મંજૂરી મળી. એ ટેકનોલોજી મેઘમણી ગ્રુપે ઇફકો પાસેથી લઈને એની શરૂઆત આજે કરી છે. કેન્દ્ર સરકાર નેનો યુરિયાના વપરાશ માટે ખૂબ આગ્રહ કરે છે, ચાહે પ્રધાનમંત્રી હો, ફર્ટિલાઇઝર મંત્રી હો યા સહકાર મંત્રી. મેઘમણી પરિવાર માટે આજે સોનાનો દિવસ છે, કારણ કે આ પરિવાર તો એક ખેડૂત પરિવારમાંથી ઊભો થયેલી સંસ્થા છે. ત્યારે ખેતી માટે અને ખેડૂતો માટે કાંઈક કરવું એ જ અમારો ઉદ્દેશ, અને એ ઉદ્દેશને પાર પાડવામાં નેનો યુરિયાની ટેકનોલોજી અમને ઇફકોએ એનો પહેલો પ્લાન્ટ આજે નેનો યુરિયાનો આજે ઓપનિંગ થયું અને ત્યાં આવતા સમયમાં નેનો ડીએપી અને નેનોના ઘણા બધા બીજા પ્રોડક્ટ એગ્રીકલ્ચર માટે બનશે કે જેના થકી આપણી જમીનની ફળદ્રુપતા જે અત્યારે દિવસે ને દિવસે બગડે છે એ બગડતી બંધ થશે. અમદાવાદના ગોતામાં નારી શક્તિ વંદના કાર્યક્રમના જીવંત પ્રસારણમાં 500થી વધુ મહિલાઓ જોડાઈ હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા 3 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટણથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી 13,000થી પણ વધુ સ્વસહાય જૂથ સાથે જોડાયેલી મહિલાઓ 1,30,000થી વધુ મહિલાઓને 250 કરોડની વધુની સહાય પ્રદાન કરી છે. સહાય મળી છે ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી સ્વયં સહાયતા સમૂહની બહેનોને એક પગભર કરવા માંગે છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અત્યારે મહિલા સશક્તિકરણના નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ મહિલાઓ આત્મનિર્ભરતા અને સ્વતંત્રતાની ઉડાન ભરી રહી છે ત્યારે સર્વ વંદન અભિયાન અંતર્ગત જોડાયેલી મહિલાઓને શુભેચ્છા આપું છું. આવનારા દિવસોમાં મહિલા દિન નજીક છે ત્યારે સમગ્ર ભારત દેશની મહિલાઓને શુભકામનાઓ. આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને પણ અભિનંદન પાઠવું છું. અમદાવાદ ગ્રામ્યના ધોળકા અને બાવળા તાલુકા શિક્ષકો દ્વારા પેન ડાઉન ચોક ડાઉન તરીકે પડતર માંગણીઓને લઈને વિરોધ દર્શાવાયો છે અને હરતી ફરતી મતપેટીઓ ફરતી કરી હતી, જેમાં પડતર પ્રશ્નોનું એકીકરણ કરતા દરેક અધિકારીઓના મત મેળવવામાં આવ્યા હતા. ત્યારે જો આ કાર્યક્રમ પછી પણ જો પરિણામ નહીં આવે તો આગામી 9 માર્ચ 2024ના રોજ ગાંધીનગર મુકામે કર્મચારીઓ મહાપંચાયતનું પણ આયોજન કરશે. છ માર્ચના રોજ મહામતદાનનો કાર્યક્રમ છે. ત્યારબાદ સરકારશ્રી દ્વારા જો આગામી કોઈ કાર્ય કરવામાં નહીં આવે તો 9મી માર્ચના રોજ ગાંધીનગર મુકામે મહાપંચાયતનું આયોજન થયેલ છે. માંગણીઓ પૈકી મુખ્ય માંગણી 1, 4, 5 પહેલાંની જે જૂની પેન્શન યોજનામાં સમાવવાના હતા તે અને હાલ જે એક્ટના નિયમો બદલી બાબતના પરિપત્રો. સરકારશ્રી પાસે રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત એવી અપેક્ષા રાખે છે કે કર્મચારીઓની જે આપણી માંગણી છે એ સત્વરે પૂરી કરે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત તેમજ રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત દ્વારા સરકાર સમક્ષ અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં સરકારી કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને પેન ડાઉન, ચોક ડાઉન અને ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી વિરોધ કરવામાં આવ્યા છે. રાજ્યના શિક્ષણ સાથે જોડાયેલા કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પોતાની પડતર માંગણીઓને વિરોધ કરી રહ્યા છે. વિવિધ પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે રજૂઆત કરવામાં આવી છે. જો સરકાર તેમની પડતર માંગણીને નહીં સંતોષે તો આગામી દિવસોમાં મોટું આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે. આજે રાજ્યભરના સરકારી કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને આંદોલન છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. રાજ્યભરના સરકારી કર્મચારીઓ છે તેઓ પોતાની પડતર માંગણીઓને લઈને આજે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવાના છે. પેન ડાઉન, ચોક ડાઉન કરીને આજે એક આંદોલન કરી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો લાંબા સમયથી ઘણી તેમની માંગણીઓ હતી, તે પડતર માંગણીઓ સંતોષાઈ નથી, એટલા માટે થઈને આ આંદોલન ઘણા સમયથી ચાલી રહ્યું છે. આપણે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ સંગઠન મંત્રી આપણી સાથે છે, તેમની જોડે આપણે વાત કરીશું. પહેલા તો ઘણા સમયથી આપનું આંદોલન હતું, વિવિધ પડતર માંગણીઓ છે, ખાસ કઈ કઈ માંગણીઓ પર ફોકસ છે અને જે સરકારને આપ જણાવવા માંગો છો? કે 1-1.5 વર્ષ પહેલા ગાંધીનગરમાં આંદોલન થયું હતું અને સરકારે અમારા 10 થી 12 મુદ્દાઓ સ્વીકાર્યા હતા. એમાં એક મહત્વનો મુદ્દો હતો કે 1/4/2005 પહેલાના જે કર્મચારીઓ છે એ બધાને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે, જાહેરમાં પણ સ્વીકાર્યું હતું. પણ આજે 1.5 વર્ષ થયું એ સ્વીકારેલા મુદ્દાનું નિરાકરણ હજી સુધી આવ્યું નથી. એ સિવાય બીજા ઘણા બધા પડતર પ્રશ્નો છે, એ પ્રશ્નોનું હજી પણ નિરાકરણ આવ્યું નથી. એટલે અમે એક નવા અભિગમ સાથે આખા ગુજરાતના તમામ કર્મચારીઓ મહામતદાન કરી અમારા જે પડતર પ્રશ્નો છે એ મતપેટીમાં નાખીશું. એનું એકંદરી થશે અને સરકારને અમે રજિસ્ટર્ડ એડી દ્વારા મોકલીશું. અને 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે કે તમે 7 અને 8 તારીખ સુધીમાં આનું નિરાકરણ લાવો. અધરવાઇઝ આખા ગુજરાતની અંદરથી તમામ કર્મચારીઓ 9 તારીખે ગાંધીનગર ખાતે મહાપંચાયત કરશે અને રજૂઆત કરશે. પેન ડાઉન, ચોક ડાઉન એ માત્ર ઓનલાઈન જે કામગીરી છે એ બંધ કરી છે. બાકી આજે બાળકોને શિક્ષકો ભણાવવાના જ છે, પરંતુ ચોકથી નહીં પણ માત્ર ટોકથી, એટલે વાત કરીને ભણાવવાના છે. એટલે આજે બાળકોને નુકસાન નહીં જાય એની ખાતરી છે. આગામી દિવસોમાં જો આપની માંગ સરકાર દ્વારા નહીં સંતોષાય તો આગળ કયા પ્રકારના આંદોલન થશે? સંયુક્ત મોરચો જે પ્રમાણે આદેશ આપશે, આમ તો 2 દિવસનું સરકારને અલ્ટિમેટમ આપ્યું છે કે 7 અને 8 તારીખે અમારી માંગણીઓ સ્વીકારી લો. જો નહીં સ્વીકારવામાં આવે તો
તરીકે ગાંધીનગરમાં તમામ કર્મચારીઓ મહાપંચાયતની અંદર જોડાવાના છે અને સંયુક્ત મોરચાના અધ્યક્ષ દ્વારા જે પણ અમને આદેશ આપવામાં આવશે એ આદેશ પ્રમાણે આગળની રણનીતિ કરી અને સરકારની સામે અમારી માંગણીઓ રજૂ કરીશું અમે. તો આ હતા અવિનાશભાઈ પ્રજાપતિ, જેમને સંગઠન મંત્રી છે ને તેમણે જણાવ્યું છે કે તેમની જે વિવિધ માંગણીઓ જે છે તેમણે સરકાર સામે રજૂ કરવાના છે. ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું હતું અને અત્યારે પણ આ જે આંદોલન છે તેમાં પેન ડાઉન, ચોક ડાઉન અને ઓનલાઈન જે કામગીરી છે તેના બહિષ્કારની અત્યારે જો વાત કરવામાં આવી છે. સાથે વાત કરીએ તો સરકારી કર્મચારીઓ જે છે તે ઘણા સમયથી આ પ્રકારના આંદોલન કરી રહ્યા છે અને તેમની વિવિધ માંગણીઓ જે છે તે સરકાર વહેલામાં વહેલી તકે પૂરી કરે તે માટે થઈને તેઓએ ખાસ માંગ કરી છે. કેમેરા પર્સન રાહુલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સમાચાર સુરતથી. સુરતના પુણા વિસ્તારમાં વર્ષોથી ઉભેલા હાઈટેન્શન લાઇનના પાઇપને લઈને વિરોધ કરાયો છે. આ પોલ વર્ષોથી બંધ હાલતમાં છે, જેને ખસેડી લેવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. જોકે આજ દિન સુધી હાઈટેન્શન લાઇનનો કોઈ નિકાલ નથી આવ્યો. સ્થાનિકો રોષે ભરાયા હતા અને હાઈટેન્શન લાઇનના કારણે વારંવાર આ વિસ્તારમાં ખૂબ ટ્રાફિક જામ સર્જાય છે. પૂર્વ કોર્પોરેટર સાથે 15 દિવસમાં નિકાલ કરવા માટે અલ્ટિમેટમ આપ્યું છે. જો નિકાલ નહીં થાય તો લોકોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. એક પ્રશ્ન જે વર્ષોથી બંધ પડેલી જર્જરિત હાઈટેન્શન લાઈનો છે, જેને દૂર કરવાની વાત છે, જે દૂર થતી નથી. એ જર્જરિત છે, પડે અને કોઈને વાગે તો એ તાત્કાલિક હટી જાય, પણ ત્યાર પછી તંત્ર કોઈ આગળ કામગીરી કરતું નથી. બીજો પ્રશ્ન એ છે કે છેલ્લા 7-8 મહિના પહેલાં આ જે નાલંદા સ્કૂલથી કારગિલ ચોક તરફ જે રસ્તો જાય છે એ ટીપી ફાઇનલ થયો. લોકોના ઘર હોય, લોકોના દુકાનો હોય, એ કબજો લઈ લીધો સુરત મહાનગરપાલિકાએ, પણ ત્યાર પછી જે રોડ રસ્તા બનવા જોઈએ બનતા નથી. રાજકોટમાં જસદણના જૂના માર્કેટિંગ યાર્ડમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટમાં 6 માર્ચથી 8 માર્ચમાં મહિલા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો, જ્યારે પાટણ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો, જેના અંતર્ગત દરેક જિલ્લાઓમાં નારી શક્તિ વંદના કાર્યક્રમમાં યોજાયા છે. જસદણમાં યોજાયેલા કાર્યક્રમમાં લાભાર્થીઓને 13,30,000ની સહાય આપવામાં આવી હતી, તેમજ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્વસહાય જૂથોમાં, સખી મંડળોમાં જોડાયેલી બહેનો, એની સાથેની સહયોગી બહેનો ખૂબ વિશાળ સંખ્યામાં અહીંયા જસદણ ખાતે ઉપસ્થિત રહેલા. જસદણ ખાતે અમારા સંગઠનના અને અધિકારીઓ તરફથી વ્યવસ્થા તંત્ર ખૂબ વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવેલી. ખૂબ વિશાળ સંખ્યામાં અહીંયા બહેનોની ઉપસ્થિતિમાં જ્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ વર્ચ્યુઅલ થયા અને એમને જે નારીઓ અંગેનો સંદેશો આપ્યો, ખૂબ ભાવ અને લાગણીથી બધાએ સાંભળ્યો. તમે રાજકીય પક્ષોના સમર્થનમાં તો અનેક યાત્રાઓ જોઈ હશે, પરંતુ ઉત્તર પ્રદેશનો એક યુવાન દેશના સૈનિકોની સુરક્ષાના સંકલ્પ સાથે યાત્રા કરી રહ્યો છે. આ યુવાન દેશના સૈનિકો માટે કોઈ 12 જ્યોતિર્લિંગની પદયાત્રા કરી રહ્યો છે. તે છેલ્લા 282 દિવસથી આ યાત્રા કરી રહ્યો છે અને તેણે અત્યાર સુધીમાં 7 જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા છે. હાલ આ યુવાન જૂનાગઢ મહાશિવરાત્રિના મેળામાં આવી પહોંચ્યો છે. જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ થયો છે, ત્યારે દેશ વિદેશથી જે રીતે શ્રદ્ધાળુઓ છે તે ઉમટી પડે છે. આપણી સાથે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગની છે તે પદયાત્રા કરી રહ્યા છે તેવા એક વ્યક્તિ આપણી સાથે જોડાયા છે. આપણે તેમની સાથે વાત કરશું કે મહાશિવરાત્રિના મેળામાં તે હાલ પદયાત્રા કરી અને સોમનાથથી અહીંયા આવી રહ્યા છે. મૂળ ઉત્તર પ્રદેશના છે. આપણે તેમની સાથે જ સીધી વાત કરશું કે આ પદયાત્રા તેમણે શા માટે શરૂ કરી છે. क्या कहोगे, कहाँ से आते हो, कितने दिन से पद यात्रा शुरू की, आज महाशिवरात्रि में आप आए हो? देखिए, हमारा नाम पुजारी राहुल शर्मा है और डिस्ट्रिक्ट बदायूं उत्तर प्रदेश से हम बिलोंग करते हैं. पिछले 30 मई 2023 से हमने अपनी यात्रा शुरू की है. आज 282 दिन हो गए 12 ज्योतिर्लिंग के लिए, जिसमें से 7 ज्योतिर्लिंग अभी तक कंप्लीट हो चुकी हैं. और जब हम सोमनाथ से निकले तो जूनागढ़ गिरनार पर्वत के बारे में हमें पता चला और यहाँ के मेले के बारे में पता चला, तो काफ़ी इच्छा हुई कि दर्शन करते हुए निकलें. अभी हम त्र्यंबकेश्वर महाराष्ट्र की तरफ जा रहे हैं, तो गिरनार पर्वत के दर्शन के लिए और माता
जो अम्बा देवी हैं उनके दर्शन के लिए यहाँ आए हैं। आपको कैसे ख्याल आया कि पद यात्रा चाहे किसके लिए ये पद यात्रा आप करते हो? देखिए, गांव के हम एक शिव मंदिर पर रहते हैं, माता पिता हमारे हैं नहीं, बस विचार आया कि 12 ज्योतिर्लिंग की पैदल यात्रा करनी है और ये पूरी यात्रा जो है देश की सीमा पर जो हमारे जवान तैनात हैं उनके लिए समर्पित है। और जब हम अमरनाथ गए थे तो जो है सीआरपी की एक टीम ने और आर्मी की एक टीम ने काफ़ी हेल्प की थी और पूरा कश्मीर उन्होंने क्रॉस कराया था। ये तिरंगा भी आप साथ में लेके घूमते हो, आपको ये बैग है आपके पास, आपको वजन नहीं लगता इतना पैदल यात्रा करते हो? देखिए, वजन तो लगता है और तिरंगे की बात की जाए तो तिरंगा हमारी शान है। अगर भगवा झंडा भी है हमारे पास, भगवा हमारी पहचान है और तिरंगा हमारी शान है, तो दोनों चीज़ों को जो है शान और पहचान दोनों बरकरार रहनी चाहिए। पार्टी का झंडा लेने से अच्छा है कि देश का झंडा लिया जाए। તો આ રીતે દેશના જે જવાનો છે તેને સમર્પિત કરીને આ પદયાત્રા છે તે શરૂ કરવામાં આવી છે અને હાલ તે ભવનાથ વિસ્તારની અંદર પદયાત્રા કરતા પહોંચ્યા છે। અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ। જામનગરમાં અનેક પૌરાણિક શિવ મંદિરો આવેલા છે, ત્યારે જામનગરની જનતાને ધર્મપ્રેમ જનતા તરીકે પણ ઓળખવામાં આવે છે। કાશી વિશ્વનાથ મંદિરમાં ભગવાન મહાદેવની શિવલિંગના ચારે દિશામાંથી દર્શન કરી શકાય છે। કાશી વિશ્વનાથ મંદિર 72 સ્તંભ પર ઉભેલું છે। જામનગરના મુખ્ય વઝીર કરશનભાઈ પૂજાણીની દેખરેખમાં આ મંદિરમાં શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આ મંદિરમાં અન્ય મંદિર જેમ ગણપતિ, કાળભૈરવ, હનુમાનજી, ચંડભૈરવ, બટુક ભૈરવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આ મંદિર જે 130 વર્ષ જૂનું છે ને આ મંદિર જે 72 સ્તંભ ઉપર ઊભું રહેલું છે। આ મંદિરની શિવલિંગ જે અમે કાશીથી છે તે દૂધની સતત અખંડ ધારાવાહી સાથે અહીંયા લઈ આવ્યા છે, અખંડ જ્યોત સાથે। આ મંદિર જે જામનગરમાં એક જ માત્ર મંદિર છે કે ત્યાં ચારે બાજુ દર્શન થઈ શકે છે। અહીંયા બધા સર્વ દર્શનાર્થી ભક્તોની જે મનોકામના કાશી વિશ્વનાથ દાદા પૂરી કરે છે અને અહીંયા આપણે સવાર સાંજ પૂજા અર્ચના પ્રાર્થના આરતી જે બધું થાય છે અને દર્શનાર્થીઓ બધા શાંતિ ભાવ અહીંયા આવીને શાંતિનો અનુભવ કરે છે। નેશનલ સેફ્ટી વીકની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ એરપોર્ટ ખાતે હેલ્થ ચેકનો કાર્યક્રમ યોજાયો હતો। આ હેલ્થ ચેકની અંદર 100થી વધુ સભ્યોએ લાભ લીધો હતો। આ કેમ્પનું આયોજન એરપોર્ટની સાથે નોર્થ સ્ટાર લેબોરેટરી અને અમદાવાદ ડેન્ટલ કોલેજે કર્યું હતું। વડોદરામાં અકસ્માતની ઘટના સામે આવી છે। અક્ષર ચોકમાં રિલાયન્સ મોલના ગેટ સામે યુ-ટર્ન લઈ રહેલી મહિલાના એક્ટિવાનો બાઇક ચાલક સાથે અકસ્માત થયો। આ ભયંકર અકસ્માતમાં એક્ટિવાનું જે રીતે અકસ્માત થયો હતો તેની અંદર એન્જિન છૂટું પડી ગયું હતું, તો અકસ્માતમાં ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા છે। અમદાવાદમાં ધોળકામાં ખેડા બગોદરા હાઈવે પર ધોળા ખાતે મીઠું કુઈ કોલેજ સર્કલ પાસે એક ટેન્કર પલટી મારી રોડની નીચે આવી ગયું છે। જે સ્થળે આ અકસ્માત સર્જાયો હતો તે સ્થળે એસટીનું પિકઅપ સ્ટેન્ડ છે। અહીં ચા નાસ્તાની લારીઓ પણ છે, પરંતુ સદનસીબે કોઈને કશું નુકસાન થયું નથી। અહીં રોડ ઉપર પંપ મૂકવામાં આવ્યો નથી, જેથી ઓવર સ્પીડમાં ભારે વાહન અહીંથી પસાર થઈ અકસ્માતની શક્યતા વધી જાય છે। સરકારે જે નવો રોડ આરસીસી બનાવ્યો છે એ 2-3 ફૂટ ઊંચો છે। જમીન બધી દુકાનો મકાનો બધા નીચે લેવલ થઈ ગયા છે। આ રોડ બન્યો એના ઉપર નથી કોઈ બમ્પ, નથી કોઈ બોર્ડ કે નથી કોઈ રેલિંગ, અને આજે રાત્રે જે ટેન્કર એક ઊંધું પડી ગયું છે અને સારું કે કોઈ માણસો નહોતા, નહીં કે બીજા ઘણા માણસો મરી જાત। અને લારી ગલ્લા ત્યાં છે એ પણ એમની કોઈ સેફટી નથી, તો બીજા આવા એક્સિડન્ટ ના થાય એના માટે સરકારે કોઈ ધ્યાન આપ્યું નથી। સરકારના લાખો કરોડો રૂપિયા બેકાર જ જાય છે। તો સમાચારમાં આગળ વાત કરીએ। મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે ભાવનગરથી। જે રીતે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, ભાવનગરમાં એક બાદ એક પુરવઠા વિભાગની બેદરકારીની ઘટના સામે આવી રહી છે। પ્રથમ આંગણવાડીનો ખાદ્ય જથ્થો પોલીસ ખાનગી દુકાનમાંથી ઝડપાયો છે, તો બીજી તરફ કાળિયાડી બીડમાં
રબર ફિંગરપ્રિન્ટ મળતા ફરિયાદ નોંધાઈ છે. ત્રીજી ઘટનામાં રેશન શોપનું મીઠું જાહેરમાં ફેંકાયું છે. આમ એક પછી એક ઘટના મંતવ્ય ન્યૂઝે જાણ કરતા સમગ્ર બાબતને લઈને ચર્ચા ઊભી થઈ છે અને પુરવઠા વિભાગ દ્વારા સતર્ક કાર્યવાહી કરવામાં આવશે તેવી આશા રખાઈ રહી છે. પુરવઠા વિભાગ શું રેશન કાર્ડમાં કાર્યવાહી કરશે તે જોવાનું રહેશે. આજ મુદ્દે મારી સાથે જોડાયા છે મારા સંવાદદાતા હિરેન ચૌહાણ. હિરેન, જણાવો કે જે રીતે એક પછી એક નવા ઘટસ્ફોટ પુરવઠા વિભાગના થઈ રહ્યા છે, શું છે સમગ્ર માહિતી? જે વિશાલ ચોક્કસ જણાવતો, ભાવનગર પુરવઠા વિભાગ જ્યારે ઊંઘતું હોય તેવી સ્થિતિ સામે આવી છે. આજે સવારથી જ વાત કરું તો ભાવનગર શહેર જિલ્લાની અંદર પુરવઠા વિભાગની કામગીરી એસઓજી તેમજ અન્ય વિભાગ કરતા હોય તેની જેમ એક પછી એક જે પુરવઠા વિભાગની બેદરકારી છે તે સામે આવી છે. તેની જેમ જ મીઠાનો જે જથ્થો હોય છે પુરવઠા વિભાગનો તે પણ જાહેરમાં ફેંકી દેવાનો હતો, જેની જાણ મંતવ્ય ન્યૂઝ દ્વારા પુરવઠા વિભાગને કરવા આવ્યા બાદ અધિકારીઓ દોડતા થયા હતા. જેને લઈને એવું સાબિત થઈ રહ્યું છે કે પુરવઠા વિભાગની અંદર કોઈ સુપરવાઇઝર કે ઇન્સ્પેક્ટરની કોઈ જવાબદારી જ નથી રહેતી, તેમજ પુરવઠા વિભાગના નાક નીચે ગરીબોનું અનાજ બારોબાર વહીવટ થતો હોય એવી સ્થિતિ લાગી રહી છે. જી વિશાલ. ચોક્કસથી આભાર. તો હતા અમારા સંવાદદાતા હિરેન ચૌહાણ કે જેમણે જણાવ્યું કે પુરવઠા વિભાગનું રેશન શોપમાં મહિને વર્ષે જે રીતે સમગ્ર જે ખાદ જાય છે તેને લઈને ક્યાંક ને ક્યાંક નવા ઘટસ્ફોટ થયા છે અને ઇન્સ્પેક્ટરો પુરવઠા વિભાગની અંદર ક્યારે કાર્યવાહી કરશે તેને લઈને હવે કાર્યવાહી જોવા રહેશે. તો મેટ્રો ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.